તો ફાઇનલી આપણે જો પહોંચી ગયા છીએ અહીંયા ફોટો ફેરમાં. તો ચાલો હવે જઈએ છીએ ધીમે ધીમે અંદર. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. તો જો આપણે અહીંયા કાંઈક ફોટો ફેરની અંદર પહોંચી ગયા છીએ. તો જો ચાલ્યા જઈએ છીએ. તો બ્લોગમાં હજી તો આપણે ટિકિટ ને બધું ચેકઅપ ને હજી તો ઘણી વાર લાગી જાય. જો બધા આગળ હાલ્યા જાય છે અને અમે 3 જણા પાછળ હાલ્યા આવી છીએ. તો જો આવું કાંઈક છે અહીંયા. મમ્મુ આ વોલબોલનું નામ કંઈ ખબર છે? જો તો આ છે અહીંયા ફોટો ફેરનું આયોજન. ફોટો ફેર 2025. જો તમે જોઈ શકો છો 11, 12, 13 સપ્ટેમ્બર. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હવે ધીમે ધીમે અંદર જઈએ છીએ. જો તમે જોઈ શકો છો. પહોંચી ગયા છીએ અને હાલ્યા જઈએ છીએ. જો તો આ બધા અંદર પહોંચી ગયા છે. હા કાક જો પાણીની બોટલો આપી છે. તો આપણે અંદર પહોંચી ગયા છીએ. જો આપણે આવી ગયા છીએ. જુઓ તમે પણ અંદર તો આપણે પહોંચી ગયા ફાઇનલી. અહીંયા આપણે એક કેમેરો જોતા હતા. હવે એ અંદર જાવી આવી કાંઈક ટ્રાફિક છે. હાલ્યા જઈએ છીએ. તો જો આવી કાંઈક ફોટો ફેર છે. કઈ બાજુ જવું આપણે? સ્ટોલ છે અહીંયા. સ્ટોલમાં બધી વસ્તુ જોતા જો આ બધા અહીં કાંઈક આવી વસ્તુ જોવે છે. ને આ રીતના કાંઈક સ્ટોલ છે અહીંયા. જો એલઈડીના નેના બ્લોગમાં બના રહેજો. જો અહીંયા આલ્બમનો ડેમો છે ને આ બધા આલ્બમ જોવે છે. આ બધા આલ્બમ જોવે છે અહીંયા. તો આવો કાંઈક આલ્બમ છે ને આ લોકો અહીંયા આલ્બમ જોવે છે. તો આલ્બમનો ડેમો છે. હજી પછી આગળ બીજા સ્ટોલ પર જવાનું. તો આવા કાંઈક સ્ટોલ છે. આવો કાંઈક ડેમો. ધીમે ધીમે આવી છે ભાઈ. અહીંથી થોડોક બધા સ્ટોલ જોતા જોતા જોવા બસ કન્ટિન્યુ આવ્યા કરીએ છીએ. ક્યાંક જ્યાં મજા આવે ત્યાં એ સ્ટોલ ઉપર અમારા મામા છે આપવાનો બાકી રહી ગયો. સવારે ગાડી આંકતા હતા ને એટલે કાંઈ ઇન્ટ્રો આપ્યો નહોતો. તો અમારા સમુદ્ર ડિજિટલ માલિક છે. જોવો હજી જોવો બધા આવા સ્ટોલ જ છે. બસ જો તમે કોસ્ટલી લાગ્યો એટલે હા અહીંયા ભાવ થોડોક મોંઘો કોસ્ટલી લાગ્યો. એટલે હવે બીજા શોપ ઉપર ગયા છે. જોવો અહીંયા આપણે બહુ રખડ્યા અત્યારે. પછી હવે રખડી થાકી ગયા. કાંઈ વિડીયો શૂટ કર્યો નહોતો. તો જો હવે જમવા જ આવી છે. બહાર નીકળી ગયા છીએ. સવારના આ બધા અંદર રખડતા હતા. પછી કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ થયો નહોતો. તો બસ જો હાલ્યા જાય છે. હવે જમવાનો લંચ પાડ્યો છે. તો જો હવે હાલ્યા જઈએ છીએ. આમનામ આવો કાંઈક ફેર છે. જો આ રીતનો છે અહીંયા. આ ભાઈ અમારે ગોવિંદભાઈ. તો આવી કાંઈક એન્ટ્રી અહીંથી થાય. આ કાંઈક આવી રીતનો એન્ટ્રી ગેટ છે. અહીંથી એન્ટ્રી કરવાની. હવે તો આપણે બહાર નીકળી ગયા.
ભાઈની આપણે ગાડી ફસાઈ ગઈ હતી ને હિતેશભાઈ થોડીક મદદ કરવા લાગ્યા હતા. હિતેશભાઈ કે થોડીક હેલ્પ કરીએ તો પછી આ ભાઈની ગાડી ફસાણી હતી તો હવે પછી મદદ કરવા લાગી ગયા. બહાર નીકળે ને પછી હું નીકળી ગયા હતા અહીંયા જમવા આવવા માટે. ગાડી અહીં પાર્કિંગમાં પડી હતી તો ત્યાં બધા જમવા જાય. તો બસ જો આમનામ હાલ્યા જાય છે. આગળ આપણે આ 3 જણાને વધારે ભૂખ લાગી છે. આ 3 જણા એટલે વધારે હાલ્યા જાય છે. એ બધાને બહુ ભૂખ લાગે એટલે હબ હાલવા માંડ્યા છે ને આપણે ધીમે ધીમે પાછળ હાલીએ છીએ. 2 જણા હજી પાછળ આપણે હાલ્યા આવે છે. તો ચાલો તમને હવે જમીને પછી મળીએ પાછા અંદર જ આપણે વર્કશોપ ને બહાર નીકળી ગયા છીએ અને જો હાલ્યા જ આવી છે. આ બધા જો ખરીદી કરીને થાકી ગયા છે તો જો બસ હાલ્યા જ આવી છે ને હવે કઈક રખડવા જવાનો પ્લાન કરે છે બહાર જઈને. તો આ બધા જો સવારમાં કેટલા ઉમંગમાં હતા ને અત્યારે બધા થાકી ગયા છે. જો બધા થાકી ગયા કેવા લગર વગર આ ભાઈ અમારે ઈન મારી નાતા મારતા. તો જો આ બધા થાકીને હાલ્યા જાય. હા તો ચાલો હવે ક્યાંક રખડવા જવાનો પ્લાન કરે છે. તો જો અહીંયા એન્ટ્રી ગયો હતો. જો અહીંથી સવારે એન્ટ્રી લીધી હતી. હવે એક્ઝિટ અહીંથી જ લેવાનું છે. જો આવો કાકા હોલ હતો. અહીંથી સવારે એન્ટ્રી લીધી હતી. હવે અહીંથી પાછા એક્ઝિટ થઈ ગયા છીએ અને હાલ્યા જઈએ છીએ. આ બધા હવે જો થાકી ગયા આખા. ગોવિંદભાઈ તમે શું ખરીદી કરી? અમે લીધું છે જો આ થેલીઓ ભરીને ખરીદી કરી છે. અમે લીધું છે એક ટાઈપોડ લીધું છે, મોનોપોડ લીધું છે, બે 3 કાર્ડ લીધા છે. પ્લસ અમારા 2-3 મેમ્બર છે એ આગળ ગાડીમાં વયા ગયા છે એની સાથે મોકલાવી દીધું છે. કારણ કે અમે વજન બહુ સાથે હતું એટલે મોકલાવી દીધું છે. તો બધા ફોટોગ્રાફર ખરીદી કરીને જાય છે. ત્યારે એક્સિટ અહીંથી થવાનું છે. બધાને પગ અલગ અલગ કરવાનું. જો બધાના પગ ને જો થેન્ક્સ ફોર વિઝિટ. સુબહ કા નજારા ઓર એ સવારમાં બધા કેવા આમ ઉત્સાહમાં હતા, ઉમંગમાં. અત્યારે લોદરાઈ ગયા. તો આપણે પાર્કિંગમાં પહોંચી ગયા છે ને હાલ્યા જ જાવી છે. હવે તડકો થઈ ગયો છે બહુ. સવારે કાંઈ એટલો બધો તડકો લાગતો નહોતો. અત્યારે હવે ફેસ હરખું નહીં બતાતું હોય ને જો પાર્કિંગમાં પહોંચી ગયો છે ને હાલ્યા જઈએ છીએ. હવે કન્ટિન્યુ હવે ક્યાંક બહાર જવાનો આપણે પ્લાનિંગ કરીએ છીએ તો વ્લોગ ઉતારવાનો. અને અંદર ગયા પછી હું બધું લેવામાં નીમાં રહ્યા એટલે કાંઈ ટાઈમ રહ્યો નહોતો ઉતારવાનો. તો અત્યારે હવે આપણે આપણી ગાડી પાસે જઈએ છીએ ને હું ક્યાંક અમદાવાદમાં રખડશું ઘડીક ને સાંજે પાછા ઘરે રિટર્ન થઈ જાવ. તો જો પાર્કિંગે પહોંચી ગયા છીએ ને બસ જો હાલ્યા જઈએ છીએ. હાલો તો હવે જો ગાડી કાઢે છે. જો આ ભાઈ બેસી ગયા છે. બધા ગોઠવા માંડ્યા છે. હવે આપણે જો ગાડી નીકળે એટલે હવે ક્યાં જાય ક્યાં હોલ્ટ કરે કાંઈ નક્કી નથી. ગાડી જો આ કાંઈક કાચ સાફ કરે છે. કલિન્ડર સાહેબ છે એ કાચ સાફ કરે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજી તો સાંજ સુધી આપણે ઘરે ન પહોંચો ત્યાં સુધી વ્લોગ એન્ડ નથી કરવો. તો હાલો બધા જો ગાડીમાં ગોઠવવા માંડ્યા છે એક પછી એક. જો બસ હવે બધા ગોઠવવા માંડ્યા છે. મારે ગોઠવવાનું છે. તો બસ જો ગાડી નીકળી ગઈ છે હવે ગેટની બહાર. હવે ક્યાં હોલ્ડ કરે કઈ નક્કી નહીં. હિતેશભાઈ જ્યાં ઊભી રાખે ત્યાં.
જાય છે અને નીંદર આવી ગઈ છે. ચા પાણી પીવા ઊભી રાખે તો એ ભાઈ ઉઠશે. હાલો હોટલ આવી ગઈ છે અને જો અહીંયા કાંક ચા પીવાની હોલ્ડ કર્યો છે તો હોટલ આવી ગઈ છે. ચાલો હવે ચા પાણી પીએ પછી મળીએ તમને રસ્તામાં. ચા પાણી પીવા હોલ્ડ કર્યો હતો અને હવે જો નીકળીએ છીએ. તો જો બધા ગાડીમાં બેસે છે એક પછી એક. ડ્રાઈવર બદલાઈ ગયા છે. આ ભાઈ હવે પોરો માંગે છે એટલે એ ભાઈને હવે આરામ કરવાનો. તો જીકે ભાઈ હાવ થાકી ગયા છે. તો હાલો હવે ગાડીમાં બેસી જઈએ ને હવે પાછા આપણે નારી ફાકડી ઉતરી ગયા છે. હવે સવારે આપણે ગાડી મૂકી હતી, ગાડી લેવા જાવી છે. રસ્તામાં કાંઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ રહ્યો નહોતો એટલે પછી હું કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો. તો હવે જો બે પાસે હાલ્યા જ આવી છે. સવારે જેમ હાલીને જતા હતા ને એમ અત્યારે હાલ્યા જ આવી છે. તો હવે પાછું હોટલમાં જમવા જવાનું છે. તો હવે ત્યાં જાવી પહેલાં ગાડી લઈ આવી તો રાતે હાલ્યા જ આવી છે. સવારે કેમ વહેલા હાલ્યા જતા હતા એવી રીતે આપણે ગાડી લઈને નીકળી ગયા છે. તો ચાલો હવે તમને ડાયરેક્ટ હોટલે જઈને મળીએ. હવે આપણે હોટલમાં પહોંચી ગયા હતા ને આ લોકો આપણી પહેલાના બધા પહોંચી ગયા હતા અને ઓર્ડર બોર્ડર આપી દીધો અને બેઠા વાટે. જો ઓર્ડર આ લોકોએ આપી દીધો હતો અને પછી આપણે એને રાહ જોઈને બેઠા હતા. તો આવી ગઈ. હાલો હવે બધા જમી લઈએ પછી મળીએ ઘરે જઈને ડાયરેક્ટ. હવે તો ચાલો હવે જમવાનું આવી ગયું છે અને હવે ચાલુ કરી દઈએ. તો આ બધાએ તો ચાલુ વતન કરી દીધું. તો હાલો આ લોકો નીકળે છે. જોવો હવે ગાડી લઈને જો ટાટા કહી દે. હા આપણે તે ગોવિંદભાઈ શિવર બાજુ હવે જવા દઈએ. કાંક આવું આપણી ગાડી અહીં પડી છે ને હવે જો પછી આપણે ઘરે પહોંચી જવું. હોટલે પછી ઓલા લોકો ટાટા કરી નીકળી ગયા હતા. વિડીયો બહુ લાંબો શૂટ કર્યો નહોતો. તો હવે રસ્તામાં છીએ જે જાવી છે શિવર બાજુ. તમે હવે આ આપણો શિવરનો રસ્તો છે. તો ચાલો બ્લોગ હવે થોડોક જ બાકી છે, બહુ બાકી નથી. ભાઈને આપણે ઘરે મૂકીને પછી શિવરથી સીધા નીકળી ગયા હતા એટલે સીધા આપણે ઘરે પહોંચ્યા એટલે રાતના 12 વાગી ગયા છે. તો અહીંયા હવે આપણા વ્લોગનું એન્ડિંગ કરીએ છીએ. તો આશા કરું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.